રાજકોટ શહેરમાં વધુ વળતરની લાલચ આપીને લાખો રૂપિયાનું મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે। અયોધ્યા સર્કલ નજીક આવેલી જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે। આ મામલે કંપનીના સંચાલક ત્રણ ભાઈઓ રાજદીપસિંહ, જયરાજસિંહ અને શક્તિસિંહ જાડેજા સામે પોલીસમાં ગુનો નોંધાયો છે। માહિતી મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા પર આકર્ષક સ્કીમોની જાહેરાતો મૂકી લોકોને રોકાણ કરવા પ્રેરિત કરતા હતા। ફરિયાદી પુષ્પરાજસિંહ જાડેજાના અંદાજે 62 લાખ રૂપિયા આ સ્કીમમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। જ્યારે રોકાણકારોએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે। આ ઘટનાથી અન્ય ભોગ બનનારાઓ પણ રોષે ફેલાયા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આપનું નામ? જાડેજા પુષ્પરાજ। જાડેજા પુષ્પરાજ, તમે રોકાણ કર્યું છે, કઈ રીતે રોકાણ કર્યું ને તમે કેવી રીતે સંપર્કમાં આવ્યા? મારા એક મિત્ર હતા, એના થકી કોન્ટેક્ટમાં આવેલો હતો હું। આ રાજદીપસિંહ જાડેજા કરીને છે ને, જાડેજા બ્રધર્સ કરીને ગેઇન સર્વિસ 150 ફૂટ રિંગ રોડ ઉપર સ્પાયર 2 માં એમની ઓફિસ છે, જે અત્યારે અમે તપાસ કરતા બંધ છે। છેલ્લા 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે। જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ, આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ, જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે। જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે, તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે। પોતે રહે છે ગોંડલ થી અહીંયા અપડાઉન કરે છે। ગોંડલ પ્રોપર એમનું અત્યારે રહેણાંક છે। લાલચ કઈ પ્રકારની આપવામાં આવી હતી? લાલચ વળતરની આપે છે। કેટલા ટકાની શું હતું? 1%, 2%, 3%, તમે જેમ ઇન્વેસ્ટમેન્ટ કરશો એમ તમને એવી રીતે એમ કે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને આટલા ટકા લગીનું વળતર આપશું, તમે અહીં લગી ઇન્વેસ્ટમેન્ટ કરો તો અહીંથી આટલા ટકાનું વળતર આપશું, એવી રીતે નોકી બધી જાતની આવી રીતના લોભામણી લાલચ આપે છે। પોતે કેમાં ઇન્વેસ્ટ કરતા હતા એવું કઈ કીધેલું હતું કે પોતે કેમાં ઇન્વેસ્ટ કરે છે, કેમાંથી નફો ના, એવું કઈ લોકો બતાવતા નથી, કોઈ જાતનું એ જાણ નથી કરતા। કે અમારો પર્સનલ મેટર છે, અમે અમારા બિઝનેસમાં અમે પૈસાનું તમારા રોકાણ કરી છે, એનું અમે તમને વળતર આપશું। તમારા જેવા કેટલા લોકો છે ને કેટલા કરોડની છેતરપિંડી હશે? મારા જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રેસના માધ્યમથી હું આપને જાણ કરવા એટલે જ હું અહીંયા આવ્યો છું કે બધાય અમારી સાથે આ અરજીમાં જોઈન્ટ થાવ, જેથી કરીને બહોળી સંખ્યામાં આમાં માણસો આવે। 2-3 ફોન મને અમદાવાદથી પણ આવેલા છે, એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ છે આમાં, એ લોકોના બહુ જાજુ ઇન્વેસ્ટમેન્ટ છે। પછી મોરબીથી પ્રોપર મને 2-3 કાલે આ પ્રેસ આઉટ થયું એની હિસાબથી મને 2-3 જણાના મેસેજ આવેલા છે। વાયા મીડિયા મારો કોન્ટેક્ટ કરેલ છે, હું મારો નંબર આમાં જાહેર કરીશ, તમે જેટલા બને એટલા મારી સાથે જોડાવ અને આપણે સીપી ઓફિસે જઈ અને આપણે આવેદન પત્ર આપીએ। અંદાજિત આંકડો શું હશે આ ફ્રોડનો? આંકડો તો તમે કલ્પના નહીં કરી શકો એવડો મોટો આંકડો છે આનો। એક આંકડો તમે કહી શકો કે આટલો એમ? ઈ 100 કરોડ રૂપિયાની તો એને ખુદ એને જાહેરાત કરેલી છે એના વિડીયોમાં, જે હું આપને બધા શેર કરીશ। હું એના વિડીયો, મારી પાસે એના ટોટલી વિડીયોઝ છે, જે હું આપને શેર કરીશ। કેટલા સમયથી ચાલુ હતું? આ એમનું 2022 થી ચાલુ છે, 2022 થી આ ચાલુ છે। શું